હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બટાકા પાલકનું શાક બનાવવાના છીએ। પાલક સાથે બટાકા નાખીએ એટલે બધાને ભાવે। તો ચાલો આપણે બનાવીએ। પાલક બટાકા બનાવવા માટે અહીંયા પાલકને કટ કરી લઈએ। પાલકને આ રીતે કટ કરી લેવી। પછી બટાકા, ટામેટાં, કાંદાને પણ આ રીતે કટ કરી લેવા। આ બધું કટ થઈ જાય એટલે એક કઢાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવું। પછી તેમાં કટ કરેલા ટામેટાં, કાંદા એડ કરી લેવા। પછી તેમાં મસાલો એડ કરી લેવો। મસાલામાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું। તેને પણ મિક્સ કરી લેવું। પછી તેમાં સમારેલો પાલક એડ કરી તેમાં બટાકા પણ એડ કરી લેવા। તેને સારી રીતે મિક્સ કરી ઢાંકી દેવું। 10-15 મિનિટમાં તમારું પાલક બટાકાનું શાક તૈયાર થઈ જશે। તેને તમે રોટલી, ભાખરી, પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।